અહીંથી આપણે બધા બેઠા છીએ એટલે ભગવાન દ્વારકાધીશના એક જયકારથી કાર્યક્રમની શરૂઆત કરીએ. બધા એક સાથે બોલો દ્વારિકાધીશ કી, કૃષ્ણ કનૈયા લાલ કી. આપણો ઐતિહાસિક વારસો અને આપણી વિરાસત એવા દેવાયત બાપા બોદરની પ્રતિમાનું અનાવરણ મને આપ સમક્ષ સમાજનો સમય ખૂબ જ કિંમતી છે અને ખૂબ કિંમતી સમયની અંદર કેટલીક વાતો આપણા ધ્યાન સુધી મુકાઈ જાય અને એક પણ મિનિટ અહીંયાથી વ્યર્થ ન જાય, કારણ કે બધા બહુ દૂરથી આવ્યા હોય, બધાની સાંભળવાની મર્યાદા હોય, સમયનું પણ એક ચક્ર છે, એની ચક્રને આપણે બધાએ પાળવું જ જોઈએ. તો સમગ્ર ગુજરાતની અંદર આ દેવાયત બાપાની 63મી પ્રતિમાનું અનાવરણ આજે બપોરે આપણે બધા કરશું. 2012માં જુનાગઢ મુકામે દેવાયત બાપાની પ્રતિમાથી શરૂઆત થયેલી એક પરંપરા. આમ આપણા હિન્દુ શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે 12 વર્ષે સિદ્ધિ મળી જાય, એટલે કે 2024માં એને 12 વર્ષ પૂરા થયા, આ 25 ચાલે છે, એટલે આપણે 63 પ્રતિમાઓ સુધી પહોંચી શક્યા છે. બહુ આંકડાઓની દોડ નથી, આને 100 કરી દેવી, 150 કરી દેવી એવો આશય નથી, પણ આ શું કામ જરૂરી છે? થેન્ક યુ. આ સાધારણ પ્રાઇમરને દેશની વ્હાઇટેસ્ટ પુટ્ટી બિરલા વ્હાઇટ પુટ્ટીને લાયક સમજ્યું. બિરલા વ્હાઇટ પુટ્ટીની સાથે ઓનલી બિરલા વ્હાઇટ પ્રાઇમર. આ જોડી આપે બ્રાઇટનેસનો એડવાન્ટેજ, એટલે બિરલા વ્હાઇટ સિમેન્ટનો એડવાન્ટેજ. પુટ્ટી અને પ્રાઇમર વ્હાઇટેસ્ટ તો દિવાલો બ્રાઇટેસ્ટ. All new Hyundai Venue. Tech up. Go beyond. તો પહેલાં તો અહીંયા ચીખલી ગામે મારી વાતની શરૂઆત કરતો હું તો મને લાગે છે કે સમાજનો કાર્યક્રમ હોય અને જો બચુ બાપાને યાદ ન કરીએ તો મને લાગે છે કે આપણી ઘણી મોટી ખામી ગણાય. આજથી અમારા બધાના જન્મ સમયે સાવરકુંડલા મુકામે આહિર સમાજનું સંમેલન એમણે બોલાવેલું અને ત્યારે સમગ્ર દેશભરમાંથી અને સમગ્ર ગુજરાતમાંથી આહિર સમાજના આગેવાનો આવેલા. આ આપણા વડીલોની જે પરંપરા છે, આપણા વડીલોએ એક પ્રયાસ કર્યો કે સમાજ કાયમ માટે એક રહે, સમાજનું સંકલન જળવાય, આપણા રીત રિવાજો, આપણી પ્રણાલીઓ સંચવાય. પણ છતાં આજે એવું સ્વીકારવું પડે કે આપણા વડીલોએ જે કાંઈ સામાજિક બંધનોથી આપણે બધાને કેટલાક નિયંત્રણ રાખ્યા હતા, એ છેલ્લા 25-30 વર્ષમાં આપણે આપણી વિરાસત બહુ સાચવી નથી શક્યા. પણ લગભગ બધી આપણી જે જૂની રૂઢિઓ છે કે જૂની પરંપરા છે કે એને જૂની ગણી અથવા તો અત્યારના સમયને અનુરૂપ નથી એમ ગણી અને મોટાભાગની પ્રણાલીઓ આપણે તોડી નાખી છે. આજે સ્થિતિ એવી છે કે સમાજ સંગઠિત થવાનો પ્રયાસ કરે છે, સમાજ સમજે છે, યુવાનોના વિચારો ક્લિયર છે, આગેવાનો પણ તૈયાર છે, પણ મને લાગે છે કે સામાજિક બંધન કાં તો બાંધવાવાળા આગેવાનની ખામી છે અને કાં બંધાવવા માટેની સમાજની માનસિકતાની ખામી છે. સ્થિતિને માત્ર આપણે આપણા વખાણો જ કરશું, આપણે આપણી સારી જ વાતો કરશું તો આપણને આપણી ભૂલ ધ્યાનમાં નહીં આવે. એટલે આજે અહીંયા એક સુંદર સંયોગ મેં જોયો કે આહિર સમાજમાં સ્વાભાવિક સંજોગોમાં દાતાઓનું સન્માન થતું હોય અને દરેક સમાજે કરવું જોઈએ. દાતા બહુ મહત્ત્વનું અંગ છે કોઈ પણ સામાજિક કાર્ય માટે, અને એ દાતાઓને લાખ લાખ અભિનંદન એટલા માટે કે એમની મહેનતની કમાણીમાંથી ઘણા લોકો પાસે પૈસા હોય છે, પણ આપવાનું મન અને આપવાની ઈચ્છા અને આપવાનો અવસર એ ભાગ્યશાળી લોકો જ એ એચીવ કરી શકતા હોય છે. પણ એ એક વિશેષ સન્માન થયું. અમે બધા અહીંયા પહોંચી શક્યા છીએ, એમાં કોઈ વિશેષ યોગદાન હોય તો શામજીભાઈનું છે કે સતત એમનું આમંત્રણ, ફોનનું ફોલોઅપ. અને મને આનંદ એ વાતનો છે કે અહીંયા બંને મુખ્ય દાતા પરિવારે એના આગેવાનોએ અહીંયા મૂળ એટલે કે આ વિચારનું સન્માન કર્યું છે. આપણે ત્યાં દાતાઓનું સન્માન થાય પણ જ્ઞાનનું ને વિચારોનું સન્માન ભાગ્યે જ થાય. એટલે આજે અહીંયા શામજીભાઈનું સન્માન થયું તો મને પોતાને એમ થયું કે આ આયોજકો આ મંચે ખૂબ સારો વિચાર કર્યો છે. આપણે આત્માનંદ સરસ્વતીજીને યાદ કરવા જોઈએ. એવો એમના વક્તવ્યમાં કહે કે ભાઈ સમાજને જો આગળ લઈ જવું હોય તો એની ત્રિસ્તરીય રચના કરવી પડે. એમાં જ્ઞાનવાન લોકો, ગુણવાન લોકો અને લાંબી દ્રષ્ટિના આગેવાનો છે એને આગળ રાખવા જોઈએ. એની બરાબર એના સપોર્ટ માટે પાછળ
એ દાતાઓ અને આર્થિક સમૃદ્ધ લોકો રહેવા જોઈએ અને એની બરાબર પાછળ છે એ સમાજના બાહુબલી રહેવા જોઈએ. આ પરંપરાની જે વાત છે એ કદાચ અહીંયા મને લાગે છે કે પ્રસ્થાપિત થઈ કે આપ બધાએ શામજીભાઈનું સન્માન કર્યું. આપણે આપણી અસ્મિતા અને વિરાસત જાળવી નથી શક્યા એટલા માટે મધર ટેરેસાના નામે એક દિવસ ઉજવાય છે અને એવું જ કામ 250 વર્ષ પહેલાં અમરમાએ કર્યું, પણ આપણે આપણી પરંપરા અને ઇતિહાસને એટલો સાચવી ન શક્યા. એના કારણે આજે આપણે આપણી વિરાસત માટે આ પ્રયાસો કરવા પડે છે. આહિર દેવાયત બાપા બોદર હોય, ભોજા બાપા મકવાણા હોય, અમરમાં હોય, રામબાઈમાં હોય, મંગલનાથ બાપુ હોય, આવા તો 150 કરતાં વધારે ઐતિહાસિક વિરાસત આપણી પાસે છે. પરંતુ આ મુખ્યત્વે આ બધી વિરાસતને આપણે આપણા આવનારી પેઢીમાં પ્રસ્થાપિત કરવા માટે આ પ્રકારના સ્ટેચ્યુની જરૂર છે. અને આ સ્ટેચ્યુના માધ્યમથી આપણા સમાજ અને આપણા બાળકો તો પરિચિત થાય છે, પણ અન્ય સમાજને પણ ધ્યાનમાં આવે કે જે આશરો આહિરનો કહેવાય છે એ આશરો પ્રસ્થાપિત ક્યાંથી થયો હતો. એટલે નંદ સમયની જે પરંપરા છે એ નંદ દેવાયત બોદર સંસ્થાન દ્વારા જે 2018માં દેવાયત બાપાનો કાર્યક્રમ થયો ત્યારથી એ આપણી આશરાની અસ્મિતાની એક પરંપરા છે એ સ્ટેચ્યુના સ્વરૂપમાં વધારેમાં વધારે ગામોમાં પ્રસ્થાપિત થાય એવા આ બધા આગેવાનના પ્રયાસથી એ શક્ય બન્યું છે. હું વિશેષ ચીખલી ગામના આગેવાનોને અભિનંદન એટલા માટે આપું છું કે આપને આ વિચાર આવ્યો અને આ વિચારને આપણે અહીંયા મૂર્તિમંત કર્યો અને આવતા દિવસોમાં જ્યારે પણ અહીંયાથી કોઈ પસાર થશે, નીકળશે, આપણો ઇતિહાસ વાંચશે, સમજશે તો એમને આપણી વિરાસતનો ખ્યાલ આવશે. આપણી પેઢીને પણ ખ્યાલ આવશે કે આહિર તરીકે મારો જન્મ ક્યાં થયો છે અને આહિર તરીકેનું મારું કર્મ શું છે. અત્યારે આ સાંપ્રત સમય એ પ્રકારનો સમય છે કે અલગ અલગ સમાજના અલગ અલગ સંગઠનો બની રહ્યા છે. એ દરેક સમાજ, કોળી સમાજ હોય, પટેલ સમાજ હોય, સતવરા સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, એમ આહિર સમાજ પણ સંગઠિત થવાનો પ્રયાસ કરે છે. પરંતુ બાકીના સમાજો છે એ માત્ર જ્ઞાતિવાદી કટ્ટર માનસિકતા સાથે જ્યારે એમના સંગઠનો બનાવતા હોય ત્યારે આહિર સમાજ છે એ બ્રોડ વિચાર સાથે, મોટા વિચાર સાથે, અન્ય તમામ સમાજોને સાથે રાખવાની ભાવના સાથે પોતાનું એક સામાજિક સંગઠન અને સામાજિક આખો એક વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ સ્વયંભૂ રીતે થઈ રહ્યો છે. અને મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે ભગવાન કૃષ્ણના વંશજો છીએ એટલે સત્વિચારો સાથે આગળ વધશું તો આપણને ચોક્કસ એવો કોઈ રસ્તો મળી જશે કે જેમાં આપણે બધા છેલ્લા 25-30 વર્ષ સુધીમાં જે આ બધા સામાજિક બંધનો તોડ્યા છે આ બંધનોને પાછા એ આપણે સ્વીકારવા પડશે. એક નાનકડી 2 જ મિનિટની વાત કરીને મારી વાત પૂરી કરી દઉં. પતંગ બે આમ બરાબર ચગતા હતા હવામાં અને 2 પતંગો વચ્ચે એક વાત થઈ એટલે પતંગોએ કીધું કે આમ હજી તો આપણે ખૂબ ઉપર જઈ શકીએ એમ છે, ખૂબ આગળ જઈ શકીએ એમ છીએ, પણ નડે છે આ દોરી, એ જે પકડી રાખે, જો એ ના હોય તો આપણે આગળ ખૂબ વધી શકીએ એમ છીએ. પરંતુ આ વાત દોરીએ સાંભળી, આ વાત પ્રતિકાત્મક છે, બાકી દોરી અને પતંગ વચ્ચે કોઈ આવી વાતચીત થતી ના હોય. એટલે દોરીએ કીધું કે ભાઈ તમને અમારું બંધન લાગતું હોય તો અમે તમને મુક્ત કરી દઈએ છીએ. આ બંને પતંગોને મુક્ત કરવામાં આવ્યા તો બસ 5 જ મિનિટમાં એ જમીન ઉપર આવી ગયા. એમ આપણે પણ ક્યાંક સામાજિક બંધનો આપણને એ દોરીરૂપ ભારરૂપ લાગે છે, પણ વાસ્તવિકતાની અંદર જો એ બંધનને આપણે નહીં સ્વીકારીએ તો મને લાગે છે કે આપણી પતંગ એ નીચે આવવામાં વાર નહીં લાગે. એટલે આપણે આ વાતને સમજી અને આપણે સમજવાની શક્તિ ભગવાન કૃષ્ણ પરમાત્મા આપે એ જ પ્રાર્થના સાથે અસ્તુ. બધાને જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર મેરામણભાઈ.